મંદિર તો સ્વામીએ કર્યું, પણ પ્રતિષ્ઠા સ્વામીએ આ જ જગ્યાએ, અહીંયા નહીં, જૂનું આપણું મંદિર હતું તે વખતે સ્વામીએ વાત કરી હતી, તમે એમ નહીં માનતા કે અમે પૂતળા અને ચિત્રો પધરાવ્યા છે, સાક્ષાત ભગવાન છે. સ્વામી કે ભગવાન બધું જુએ છે અને આપણે સાચા દિલથી પ્રાર્થના કરશું તો સ્વામી મૂર્તિમાં પણ જે પ્રતિષ્ઠા કરી એમનો ભાવ કેવો. 1999ની અંદર સ્વામી જ્યારે નાયરોબીની મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા જે જૂનું મંદિર આપણું નગારા રોડ ઉપર જે આપણું મંદિર હતું ને એમાં મૂર્તિનું ઉત્થાપન ચાલતું હતું, જેમાં આમાંથી હરિભક્તો ત્યાં હાજર હોય એને જોયું હશે, અમે બધા હતું, નાનું જ મંદિર, અને એમાં મૂર્તિમાંથી આપણે પ્રાણ લેવાના હોય અને પ્રાણનું ઉત્થાપન થાય અને નાના નાના કળશમાં મુકાય, પછી એમાંથી એ જ પ્રાણ લઈ આપણે પાછી જે નવી મૂર્તિ છે એમાં મૂકવાના હોય. વી વર ઓલ ધેર. પ્રાણનું ઉત્થાપન, પ્રાણની પ્રતિષ્ઠામાં સ્વામીને કેટલા બધા પોતે એકતાર હશે. આ ઉત્થાપનની હું વાત કરું છું. ઉત્થાપન તો આપણને લાગે ચાલો મહારાજ બસ ને તમે આ પેલા કળશમાં આવી જાઓ. ઇટ્સ નોટ લાઈક ધેટ. ફોર અસ તો વી આર કમ્પ્લીટલી ઝોન્ડ આઉટ કે હવે આ થયું છે એટલે ચાલો ચાલે. વી વર ઓલ ધેર, કમ્પ્લીટ સિટિંગ ધેર. અને સ્વામી આશીર્વાદની બદલે સ્વામી એકદમ છે ને ગડગડા થઈ ગયા અને ઊભા થઈ ગયા અને બાપા કહે કે હે મહારાજ, હે સ્વામી, કે આપની સેવા બરાબર થઈ હોય ના થઈ તો તમે મને માફ કરજો. એવું નહીં પૂજારી, હે પૂજારી ક્યાં તમે ધ્યાન રાખો છો, જમાડ્યા છે ને આમ છે ને તેમ છે ને બધું આપણે ઓર્ડર જ. સ્વામી જે ગડગડા થઈને આંખમાં આંસુ આવી ગયા બાપાને કે કટાણે આપને તકલીફ પડી હોય, અમારે પ્રશ્ન થયો હોય, મહારાજ માફ કરજો, મને માફ કરજો, મારી ભૂલ થયો. એટલા બધા આર્ત દિલથી સ્વામી વારંવાર ભગવાનની અને ગુરુજનોની માફી માંગતા હતા. એક હરિભક્ત નહોતું અને એક સંત તે સભામાં નહોતું બેઠું. નાની જ સભા હતી કે જેની આંખમાં આંસુ ના હોય. આઈ સ્ટીલ ફીલ કે ઉત્થાપન વખતે આટલા બધા ભાવાદ્ર બાપા બનીને ભગવાનને આટલા બધા કાલાવાલા કરતા હોય તો પ્રતિષ્ઠા વખતે. હલંડન મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ અને હું નીચે સેવામાં હતો અને ત્યાં ઇન્ડિયાથી મને ત્યાગ સ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો. મને કે બ્રહ્મયારી કાચ તૂટ્યો. મેં કહ્યું આ કાચ તૂટ્યો ને હું નીચે, કારણ કે આઈ વોઝ નોટ ઇન ધ પ્રતિષ્ઠા. અને તે વખતે પછી સ્વામી જ્યારે પ્રતિષ્ઠા કરીને આપણા અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમનું ઉદ્ઘાટન થયું, સ્વામી આ હવેલીમાં આવતા હતા. આ પાછલો આપણો વોકવે છે ને એમાં બારે સ્વામી જેવા હવેલીમાં આવતા હતા, બાપા અડવાણીજી, ચંદુભાઈ દાડિયા અને જે બીજા બધા હતા વડીલ, બધા જ ભેગા આવતા હતા અને મારથી રહેવાયું નહીં. હું સીધો બાપા પાસે પહોંચ. મેં કહ્યું બાપા આપણે કાચ તૂટ્યો. સ્વામી કે કોણ કે છે? મેં કહ્યું બાપા કાચ તૂટ્યો. તો સ્વામી કે કાચ એમનો એમ છે, તું જઈને જોઈ આવ, પણ ભગવાન બેસી ગયા છે. કાચ તૂટે એટલે ભગવાન બેસતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે એટલે ભગવાન એ મૂર્તિમાં આવીને બેસે છે. એ સત્પુરુષની કમાલ છે. ધ ક્વોલિટી ઓફ આર મંદિર, બે નમૂન આર્ટકામ તો છે જ, પણ ભગવાનની પણ એમાં પ્રેઝન્સ પણ 100% કમ્પ્લીટ છલ્લો છલ છલકાય છે. Whatever Bapa has done with a purpose, a meaning and quality. કેટલાને ખબર હશે કે ભાઈ પત્ર છે, વિચરણ છે, મંદિરો છે, સ્થાનો છે, બધું જ છે. ઇવન ફોન કોલ્સ. કેટલા જણ બીમાર હશે ને બાપાનો ફોન આવ્યો હોય, તમે કંઈક કર્યો હોય ને સ્વામીએ ફોન લીધો હોય, તમે મેસેજ મૂક્યો હોય ને બાપાએ ફોન કર્યો. સ્વામીની એક પાવર કેવો હતો ખબર છે? તમે બાપાને ફોન મેસેજ મૂકો ને, બધા સંતોને પૂછી લેજો, બધા કોઠારીને પૂછી લો, બધા જે એડમિનિસ્ટ્રેશનમાં કામ કરે છે એને પૂછી લેજો. ઇફ યુ હેવ સેન્ટ અ મેસેજ ટુ પ્રમુખ સ્વામી, વિધિન હાફ એન આવર 1 hour પ્રમુખ સ્વામીનો તમને ફોન આવે ને આવે જ. પણ ક્વોલિટી ઓફ ફોન કોલ, આ પ્રસંગ સાંભળીને તમે દંગ થઈ જશો. ધ ક્વોલિટી ઓફ ફોન કોલ કેવા હતા. જ્યારે બાપા ધામમાં ગયા અને સ્વામીની ટ્રિબ્યુટ સભા ચારે બાજુ થતી હતી, એમાં મને દ્વિધા હતી કે આપણે આ મિડલ ઇસ્ટમાં ટ્રિબ્યુટ સભા થાય કે ના થાય. આ મારી અંતરની વાત કરું છું કે ત્યાં કોઈ વ્યક્તિ પૂજા કે કોઈને પણ તમે પૂજા કરવા જાઓ એ શક્ય નથી, એલાઉડ નથી. અને આપણે ટ્રિબ્યુટ સભા, બાપાની શ્રદ્ધાંજલિ સભા કહીએ તો એમાં કદાચ કોઈ બંધ કરાવે ના કરાવે. એમાં મને સામેથી ફોન આવ્યો પ્રફુલભાઈ વૈદનો કે સ્વામી આપણે બહારેનમાં બાપાની છે ને શ્રદ્ધાંજલિ સભા, ટ્રિબ્યુટ સભા કરવાની છે.
મેં કહ્યું બહરીનની અંદર શ્રદ્ધાંજલિ સભા? કે હા સ્વામી, પ્રાઇમ મિનિસ્ટરે પોતે એનું પેટ્રનેજ લીધું છે. મેં કહ્યું વાવ, ઇફ ધ પ્રાઇમ મિનિસ્ટર હુ હેઝ બીન અ પ્રાઇમ મિનિસ્ટર ફોર 40 years, સમજી ગયા ને? એટલે હી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર ફોર 40 years અને એને કીધું કે તમે બહરીનની અંદર તમે આ ટ્રિબ્યુટ સભા કરો. એટલે અમે કીધું કે ફાઇન. એટલે મને હિંમત આવી ગઈ. મેં કહ્યું બહરીનમાં કરતા હોય તો પછી આપણે દુબઈમાંય કરીએ, અને પછી આપણે ટ્રિબ્યુટ સભા કુવૈતમાંય કરીએ, અને પછી મસ્કતમાંય કરીએ. નહીં, હિંમત આવી જાય તમને. એટલે બહરીનની અંદર આપણે સભા કરવાની હતી, અને બહરીનની સભા પાછી દિવસ કયો આપ્યો અમને? 2 ઓક્ટોબર, ગાંધીજીનો જન્મદિવસ. એટલે પછી આપણને લાગે 2 ઓક્ટોબર હોય એટલે એમ્બસીનો પણ કાર્યક્રમ હોય, આપણા બધા નામાંકિત ઇન્ડિયન્સ ત્યાં જશે, બાપાની શ્રદ્ધાંજલિ સભામાં કોણ આવશે, ના છે ને તે છે. હવે આગળ વિચારો. તોય ચાન્સ મળ્યો. પછી મેં પ્રફુલ્લભાઈ કીધું આપણે કરશું ક્યાં? એ કે શેખ ઈસા ઓડિટોરિયમ. શેખ ઈસા ઓડિટોરિયમ એટલે રાજાનું ઓડિટોરિયમ. બાજુમાં નેશનલ મોસ્ક અડીને, જેમ અત્યારે અહીંયા હવેલી છે અને આ બાજુમાં મંદિર, એવી રીતના નેશનલ મોસ્ક અને શેખ ઈસા ઓડિટોરિયમ. મેં કહું આ આપણે શેખ ઈસા ઓડિટોરિયમમાં બાપાની આપણે શ્રદ્ધાંજલિ આપશું? કે યસ, complete permission and patronage from the government. મેં કહું વાહ, I could not stop being so happy and safe. So I said કે આપણે વ્યવસ્થિત કરીએ ત્યાં, અને એ બધું આપણું આયોજન ચાલતું હશે. હવે સાંભળો, એની અંદર તમે એ ટ્રિબ્યુટ સભાના તમે ફોટા જોશો કે આખી આ સભાની અંદર એન્ટાયર 8 લોકો જે સ્ટેજ ઉપર બેઠા છે એ બધા આરબો. ખલીફા દહરાની વોઝ ધેર, ઇબ્રાહિમ અલ દોસરી વોઝ ધેર, Muhammad al Sultan was there, Abdul al Rahman was there. They are all famous, big kavis છે, national poets છે. One is the head of Gulf Air. એવા બધા લેવલના બધા જ આ બધા તો બધા ત્યાં હતા. પણ મને આમ મનમાં આમ ચટપટી થાય કે આવી રીતના ટ્રિબ્યુટ સભા બાપાની આ નેશનલ ઓડિટોરિયમની અંદર નિયર ધ નેશનલ મોસ્ક આવી રીતના સ્વામીની થાય. અને પછી તો હિંમત કેવી આવી ગઈ કે આપણે પુષ્પાંજલિ કરાવી. બાપાના જાયન્ટ ફેસ હોય ને બધા આરબોએ બાપાની મૂર્તિ ઉપર પુષ્પ પધરાવ્યા. ધીસ ઇઝ ધ લેવલ આખી આ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ સભા ગઈ. પણ વેન ઇબ્રાહિમ અલ દોસરી, જે સેક્રેટરી ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર, એને જાહેર કર્યું શું કે વાય ડુ યુ થિંક ધ પ્રાઇમ મિનિસ્ટર વિશ્ડ કે આ સભા અહીંયા થાય? વાય? આઈ વોઝ ઓલ્સો પઝલ્ડ. તે કે the reason is because of one phone call that Pramukh Swami had made. Quality of phone calls. આપણા જેમ શું ચાલે છે? ક્યાં છો? આ બધા અડધા પણ ક્યાં પહોંચ્યા? ક્યારે આવશો? શું ચાલે છે? કાંઈ નહીં, નવીન તો કહો. લે ભાઈ શું છે? વોટ્સ યોર ક્વોલિટી ઓફ કોન્વર્સેશન? વોટ્સ ધ ક્વોલિટી ઓફ યોર ફોન કોલ્સ? મેં કહ્યું વોટ્સ દેટ વન ફોન કોલ? એને કીધું જ્યારે 1990s અંદર ગલ્ફ વોર શરૂ થઈ ગઈ, અને તે વખતે કુવૈત, Iraq had completely taken over Kuwait. And Bahrain was next in target. અને ભણકારા સંભળાતા હતા કે Bahrain will be attacked and Saddam would take over. તે વખતે અમારા નેશનલ બહરેનીઝ પણ દેશ છોડીને જતા હતા. અને કેટલાય ભારતીયો એ પોતાના બિસ્તરા પોટલા લઈને, જેમ કુવૈતથી બધા જતા રહે એમ બહરેનથી બધા જવાના હતા. તે વખતે તમારા ભક્ત અને મેઇન પર્સન પ્રફુલ્લભાઈ વૈદ્ય, એને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી અહીંયા હવે અમે શું કરીએ, અહીંયાથી મિસાઇલ્સના બધા ભડકા દેખાય, બધું જ દેખાય, સો ક્લોઝ કુવૈત અને બહરેન. બધા ગભરાતા હતા. અને તે વખતે એટ ધેટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજ ટોલ્ડ ધેમ, ડુ નોટ ડિઝર્ટ અ કન્ટ્રી દેટ ઇઝ ગિવન યુ યોર હોમ એન્ડ નથિંગ વિલ હેપન ટુ બહરેન. It is because of that our Prime Minister appreciates the Guru, and that's why this National Assembly has been kept. Quality of a phone call. આ તો એક વ્યક્તિએ અત્યારે વાત કરીને આપણે ન કરીએ તો ક્યાં ખબર પડવાની છે? એવા લાખો ને હજારો હશે કે જેને પ્રમુખ સ્વામી has touched in one way or another, in a deeper way. ત્યારે આપણને ખબર પડે કે સ્વામી જે કાંઈ કરે છે એ કાંઈક જુદું અને વિથ ડિફરન્ટ ડેપ્થ કરે છે. વોટ એવર હી હેઝ ડન, હી હેઝ રેઝ ધ ક્વોલિટી ઓફ ધી એક્ટિવિટી દેટ વોઝ ઓલવેઝ ડન. અને કયા લેવલે?
તો આઈ વુડ લાઈક ટુ કન્ક્લુડ કે સ્વામીની રીતભાત કેવી હતી, પ્રમુખ સ્વામીની. આગળ આપણે બધી વાત કરી કે બરાબર આપણે સભા કરીએ, આ કરીએ, પૂજા કરીએ. આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે હું સભામાંથી બહાર નીકળ્યો તો મને અભાવ આવ્યો. તો આઈ બેગ યુ, જેમ તમે કચરો હોય ને ડસ્ટબિનમાં નાખીને નીકળો છો, ગમે તેવો સાચી વાત તમને દેખાતી હોય તો અભાવ અવગુણ લેવાનો તમારી રાઈટ જ નથી. પીપલ ગીવ અસ અ ચોઇસ. ઘણીવાર બધા કહેતા હોય છે કે positive thinkers or these books, they tell you કે you can choose to take this positive or you can choose to take it negative. ને પૂછતા હોય છે because we live in a world of choices. It's democratic. People tell us in a fancy way કે if anything happens to you, you can choose to take it positive and you can choose to take it negative. બરાબર ને, કહે છે આપણને. I want to tell you that you have no choice. હા, યાદ રાખજો, આ છેલ્લો મેસેજ છે. યુ હેવ નો ચોઇસ. ડુ યુ વોન્ટ ટુ બી હેપી? આપણે જેમ શરૂઆતમાં કીધી હતી, ડુ યુ રિયલી વોન્ટ ટુ બી હેપી? દેન યુ હેવ નો ચોઇસ. Theoretically, you have a choice. કે either you can choose to take things positive or you can choose to take things negative. તમે ગયા અને ખાવાનું ખૂટી ગયું તો you can choose to take it positive or you can choose to take it positive. હા, થોડા કેલરીઝ વધી ગઈ છે, આમ બહુ સારું, ગ્રેટ મહારાજ. ન જમ્યો તો સારું. યા, ક્યાં મરી જવાના છો? What a large percentage of this world lives on just one meal a day. સુરતમાં જ્યારે ફ્લડ્સ હતા ત્યારે એક હરિભક્ત બિચારે ગભરાતા ચારે બાજુ એનો મને ફોન આવ્યો કે સ્વામી હવે બેટરી ઇઝ ગોઈંગ ટુ ડાય, અમારી પાસે પૂરતું ખાવાનું નથી, અમે બધા અગાસી પર આવી ગયા, ચારે બાજુ પાણી છે અને બહુ જ તકલીફ છે સ્વામી, કાંઈક પ્રાર્થના કરો, મદદ કરો. આઈ કેન સે કે અમે પ્રાર્થના કરીએ છીએ, મદદ કરીએ, બધું જ. મેં કીધું કે એક વસ્તુ કરો. મેં કીધું તમારા ઘરની અંદર તમે શ્રાવણ માસમાં બધા એકટાણા કરો છો? એ કે સ્વામી હા અમે એકટાણા કરીએ છીએ. મેં કીધું તમે એમ માની લો કે આ શ્રાવણ માસ છે અને એકટાણા છે, તમારું ખાવાનું ખૂટશે નહીં. ઇફ યુ કીપ થિંકિંગ મારે 3 વાર જમવાનું છે, ત્યારે એક મીલ પણ તમને સંતોષ નહીં આપી શકે. If you think that missing a meal makes you fitter and not fatter, you'll be happier for it. તો હવે વાત મારે તમને કરવી છે કે people will tell you કે you can choose to take it positive or you can choose to take it negative, but I want to tell you have no choice. Practically ઘણીવાર I can tell you કે you are free. You can choose to breathe and you can choose not to breathe. બરાબર ને? Theoretically આ સાચું છે કે નહીં? હા કે નહીં બોલો? You can choose to breathe and you can choose not to breathe. Theoretically it is correct, but practically you have no choice, you have to breathe. Theoretically you have a choice to take things positive or negative, but practically you have no choice, you have to take things positively. સ્વામીની પોઝિટિવિટી કેટલી હતી કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં. I would like to end with this prasang, and perhaps it will also trigger many memories in your own mind. કે 13th January 1997 ની અંદર સ્વામી અમદાવાદમાં હતા. 14મી જાન્યુઆરીએ મોટો આપણે ઉત્તરાયણનો ઉત્સવ કહીએ ને આપણે, ધ ફેસ્ટિવલ ઓફ કાઇટ્સ, અને તે વખતે બહુ મોટો જોડી ઉત્સવ હતો. એટલે સ્વામી નાની સામાન્ય સભામાંથી સ્વામી આમ જતા હતા પાછા, એટલે બીજે દિવસે સભા અમદાવાદનો જે નવો સભા મંડપ બનતો તો બની નહોતો ગયો, એના બેઝમેન્ટમાં રાખી હતી. અને વ્યવસ્થા માટે આપણે વિચારતા હતા કે કાર્પેટ, રેડ કાર્પેટ કરીએ. એટલે હું જતાં મેં સ્વામીને કીધું, મેં કહ્યું બાપા આવતીકાલે સવારે આપ પૂજામાં આવો તો આપણે ગાડી નીચે લઈ જવાની છે અને ત્યાં સ્વામી રેડ કાર્પેટ હશે ને એના ઉપર આપણે ચાલીને આવવાનું છે. જેવું મેં રેડ કાર્પેટ કીધું ને સ્વામી કે જો મને શો ગમતો નથી, રેડ કાર્પેટ બેડ કાર્પેટ મારે કંઈ જરૂર નથી. સ્વામી કે આપણે એવો દેખાવ કરવો નથી. સીધા ચાલુ થઈ ગયા. એટલે હું ચૂપ થઈ ગયો, કારણ કે એક વસ્તુ આ ફિલોસોફી અમારી હતી, સ્વામી સ્ટાર્ટ સ્પીકિંગ યુ સ્ટાર્ટ લિસનિંગ. તમે ઘરમાં પ્રેક્ટિસ હોય જ છે તમારે, અને તમારા માટે તો બહુ સહજ જ હોય, કારણ કે તમે સામે બોલો તો વધારે પ્રશ્ન થાય. બરાબર ને? એક માણસ અમને મળ્યા હતા, બહુ જ મોટા IAS ઓફિસર. મને કે સ્વામી
એની એનિવર્સરીના દિવસે આવ્યા. મને કે સ્વામી, ઇન ઓલ ધીસ 30 years આઈ હેવ નેવર હેડ એન ઇશ્યુ વિથ માય વાઇફ. વી હેવ હેડ વન ઓફ ધ ફાઇનેસ્ટ મેરિડ લાઈફ. મેં કહ્યું બહુ અદ્ભુત કહેવાય. મેં કહ્યું ધીસ ઇઝ અ સિક્રેટ, યુ શુડ ગેટ અ નોબેલ પ્રાઇઝ. કારણ ધીસ ઇઝ અ બિગ સિક્રેટ. અને આટલો આનંદથી કહેતા. મેં કહ્યું વોટ્સ યોર સિક્રેટ? હી સેડ લુક, ઇટ્સ વેરી સિમ્પલ. આઈ ડુ, she does what she wants and I do what she wants. સમજી ગયા ને પૂરું સિક્રેટ. આ બાજુ સ્વામીને જ્યારે હું કહેવા કે મેં કહ્યું બાપા આપણે રેડ કાર્પેટ ઉપર આપણે ચાલીને સાંઈ કે જો મને કોઈ દેખાવ ગમતો નથી ને શો ગમતો નથી ને રેડ કાર્પેટ મારે કરવી નથી નામ. આઈ બીકેમ ક્વાયટ. થોડાક આગળ ગયા અને સ્વામી વોઝ ક્વાયટર. મેં કહ્યું બાપા આ રેડ કાર્પેટ કંઈ માન સન્માન માટે નથી, પણ હરિભક્તોના બે સ્પષ્ટ વિભાગ થાય અને આપણી કાર્પેટ હોય એટલે કોઈ એના પરથી અડીને કૂદીને ચાલીને જાય નહીં. તો એના અર્થે આપણે વ્યવસ્થા માટે છે ને રેડ કાર્પેટ કરીએ છીએ. એનીથિંગ યુ ટર્ન ઇન ટુ અ વ્યવસ્થા ઓર અ નીડ, તો સ્વામી કે હા તો વાંધો નહીં, કારણ કે હરિભક્તને તકલીફ ના પડે અને વ્યવસ્થા આયોજકોને તકલીફ ના પડે તો 100% બાપા સહકાર આપતા. પોતા માટે નહીં, સન્માન માન માટે નહીં. એટલે મેં કીધું કે બાપા આ તો આ વ્યવસ્થા માટે છે સ્વામી. તો સ્વામીએ કીધું કે આ વાંધો નહીં, બસ સમજી ગયા. બીજે દિવસે સ્વામીએ સવારની પૂજામાં સ્વામીની ગાડી આવી અને એક્ઝેક્ટ રેડ કાર્પેટ આગળ ઊભી રહીને જેવા સ્વામીએ પગ મૂક્યા ને કાર્પેટ ઉપર એટલે સ્વામીએ મને નજીક બોલાવ્યો. સ્વામી કે જો આજ્ઞામાં છું, પણ સ્વામી કે અમારો એક કોન્ટ્રાક્ટ છે કે જેનું અમે એકવાર રાખીએ એને અમારું અનેક વાર રાખવું પડે. જો હી ઇઝ મેકિંગ અ કવેનન્ટ એન એગ્રીમેન્ટ. જેનું અમે એકવાર રાખીએ એને અમારું અનેક વાર રાખવું પડે. પછી સાંભળો, અને પછી અમે એનું જીવનભર રાખીએ છીએ. લુક એટ ધ થર્ડ લાઈન. સ્વામી કે કોઈનું અમે એકવાર રાખીએ એને અમારું અનેક વાર રાખવું પડે. અમારો સ્વામી કે કોન્ટ્રાક્ટ છે એવું બોલ્યા. અને પછી અમે એનું જીવનભર રાખીએ છીએ. એટલે સ્વામી કે જો આજ્ઞામાં છું. પછી સ્વામી આખી સભા થઈ, સભા પતી અને સ્વામી પાછા આવતા હતા. પછી તો હવે રેડ કાર્પેટ ઉપર હોય કે ના હોય ક્યાં પ્રશ્ન હતો. અને જેવા કાર્પેટના એન્ડ સુધી ગાડી થોડીક દૂર હતી.